શ્રી ગણેશાય નમઃ. સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ સત્સંગ દર્શનમાં. આજના વિડીયોમાં આપણે શાકંભરી માતા કોણ છે, શાકંભરી નવરાત્રિ ક્યારે આવે છે, તેનું શું મહત્ત્વ છે, આ નવરાત્રિ દરમિયાન આપણે શું કરવું જોઈએ તેની વિગતવાર માહિતી મેળવીશું. હિન્દુ પંચાંગ મુજબ એક વર્ષમાં મુખ્યત્વે 4 નવરાત્રિ આવતી હોય છે. આ નવરાત્રિ મહા, ચૈત્ર, અષાઢ અને આસો મહિનામાં આવે છે. 2 નવરાત્રિઓને મુખ્ય માનવામાં આવે છે, જ્યારે 2 નવરાત્રિ ગુપ્ત છે. આમાં ચૈત્ર મહિનામાં અને આસો મહિનામાં આવતી નવરાત્રિને મુખ્ય નવરાત્રિ કહેવાય છે, જ્યારે મહા મહિનામાં અને અષાઢ મહિનામાં આવતી નવરાત્રિ એ ગુપ્ત નવરાત્રિ છે. આ નવરાત્રિઓ ખૂબ મહત્વપૂર્ણ છે અને તે આ મહિનામાં એકમથી નોમ સુધી મનાવવામાં આવતી હોય છે. આ દરેક નવરાત્રિમાં જગદંબાની ઉપાસના કરવાનું અને સાધના આરાધના કરવાનું ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. આ 4 નવરાત્રિ ઉપરાંત પણ એક વિશેષ નવરાત્રિ પર્વ આવે છે, જેને શાકંભરી નવરાત્રિ કહેવામાં આવે છે. આ નવરાત્રિ વિશિષ્ટ છે. તે એકમથી નથી શરૂ થતી. આ નવરાત્રિ પોષ મહિનામાં આવે છે. પોષ મહિનાના સુદ પક્ષની અષ્ટમી તિથિથી પૂર્ણિમા સુધી શાકંભરી નવરાત્રિ ઉજવવામાં આવે છે. આ દિવસોમાં ધાર્મિક કર્મો કરવાનું વિધિ વિધાન છે. વિશેષ રૂપમાં માતા અન્નપૂર્ણાની સાધના કરવામાં છે. આપણને પ્રશ્ન થાય કે આ શાકંભરી માતા કોણ છે, શા માટે શાકંભરી માતાની ઉપાસના આરાધના કરવામાં આવે છે? તો ચાલો શાકંભરી માતાની ઉત્પત્તિની એક પૌરાણિક કથા જાણીએ. દુર્ગા સપ્તસતી અને મૂર્તિ રહસ્યમ નામના ગ્રંથની અંદર માં શાકંભરીનું વર્ણન કરવામાં આવ્યું છે. એ મુજબ માં દુર્ગાના 6 અંગભૂત દેવીઓ છે, જેનું નામ છે નંદા, રક્તદંતિકા, શાકંભરી, દુર્ગા, ભીમા અને ભ્રામરી. શાકંભરી માતાજીની પૂજા પોષ સુદ અષ્ટમીથી શરૂ થાય છે અને પૂર્ણિમાએ સમાપ્ત થાય છે. તેથી આ સમયગાળો શાકંભરી નવરાત્રિ તરીકે ઓળખાય છે. માતા શાકંભરીનું શરીર વાદળી રંગનું છે. તેમની આંખો નીલકમલ જેવી છે. નાભી નીચે હોય છે. પેટ સૂક્ષ્મ છે. માતા શાકંભરી કમલ નિવાસિની છે. હાથમાં તીર, શાકભાજી, ફળ, ફૂલ, તેજસ્વી ધનુષ ધારણ કરેલ છે. માતા અનંત ઈચ્છિત રસોથી ભરેલ છે. માં શાકંભરી ભૂખ, તરસ, મૃત્યુના ડરનો નાશ કરે છે. તે ફૂલ, પલ્લવ અને ફળોથી ભરપૂર હોય છે. ઉમા, ગૌરી, સતી, ચંડી, કાલિકા, પાર્વતી, શાકંભરી આ બધા એક જ રૂપ છે. માતા શાકંભરી મા દુર્ગાનો એક વિશિષ્ટ અવતાર છે. પૌરાણિક કથા અનુસાર એક સમયે જ્યારે પૃથ્વી ઉપર દુર્ગમ નામના અસુરનો આતંક ફેલાયેલો હતો, ત્યારે લગભગ 100 વર્ષ સુધી વરસાદ ન થવાને કારણે અન્ન અને જળનો અભાવ થઈ પડ્યો. સમગ્ર પૃથ્વી ઉપર દુષ્કાળની અસરથી માનવ, પ્રાણીઓ, દરેક જીવો ખૂબ પીડાવા લાગ્યા. લોકોના મૃત્યુ થવા લાગ્યા. નિર્દોષોના જીવન ખતમ થવા લાગ્યા. દુર્ગમ દૈત્યએ બ્રહ્માજીના 4 વેદો ચોરી લઈ પૃથ્વી ઉપર ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું. આ સમયમાં જગદંબાએ જીવોની રક્ષા કરવા માટે આદ્ય શક્તિ શાકંભરી દેવીના રૂપમાં અવતાર લીધો. માં શાકંભરીનું શરીર નીલવર્ણ હતું અને તેમના શરીર ઉપર હજારોની સંખ્યામાં આંખો હતી. માં શાકંભરી રડવા લાગ્યા. આ હજારો આંખોમાંથી અતિશય રડવાને કારણે અશ્રુઓની ધારા વહેવા લાગ્યા. આ અશ્રુધારાથી સમગ્ર ધરતી ઉપર જળ પ્રવાહ વહેવા લાગ્યો. આ જળ પ્રવાહથી અનાજ, શાકભાજી, વનસ્પતિ ઉગવા લાગ્યા. પુનઃ સૃષ્ટિ યથાવત થવા લાગી. અંતમાં દેવી દુર્ગાએ દુર્ગમ દૈત્યનો નાશ કરી દીધો. શાકંભરી દેવી માં આદ્ય શક્તિ જગદંબાનું એક સૌમ્ય રૂપ છે. તે ક્યારેક ચતુર્ભુજે, ક્યારેક અષ્ટભુજે, ક્યારેક 2 ભુજાએ દ્રષ્ટિમાન થાય છે. માં શાકંભરી મનુષ્યની તમામ વિપત્તિઓનો નાશ કરનાર છે. દુષ્ટ દમની છે. જે મનુષ્ય શાકંભરી દેવીની ઉપાસના કે ધ્યાન કરે છે, પૂજા આરાધના કરે છે, તેને અન્ન, જળ, ફળ, ફૂલ, શાકભાજી વગેરેની પ્રાપ્તિ થાય છે. પોષ સુદ અષ્ટમીની તિથિએ શાકંભરી નવરાત્રિ શરૂ થતી હોય છે. ત્યારે મા દુર્ગાના વિવિધ મંદિરોની અંદર માતાજીને ફળ, ફૂલ, શાકભાજીના વસ્ત્રો, ઘરેણાં પહેરાવી શણગાર કરવામાં આવે છે. શાકંભરી દેવીને ભારતમાં 3 શક્તિપીઠો આવેલી છે. ભગવતી શાકંભરીનું સૌથી પ્રાચીન મંદિર શિવાલિક પર્વતમાળાના જંગલોમાં
મૌસમી નદીના તટ ઉપર આવેલું છે, જેનું વર્ણન સ્કંદ પુરાણ, માર્કંડેય પુરાણ, ભાગવત વગેરેમાં મળી આવે છે. આ સ્થાન માતાની શક્તિપીઠ તરીકે પણ પ્રચલિત છે. કહેવાય છે કે માતા આ જગ્યામાં સ્વઘોષિત સ્વરૂપમાં સ્વયંભૂ સ્વરૂપે પ્રગટ થયા હતા. લોકવાયકા અનુસાર આ સ્થાનનું પ્રથમ દર્શન એક ગોવાળિયાએ કર્યું અને તેની સમાધિ અહીંયા આજે પણ આવેલી છે. આ સિદ્ધ શક્તિપીઠ ઉત્તર ભારતના ઉત્તર પ્રદેશમાં સરહાનપુર રાજ્યના જસમોર ગામમાં આવેલ છે. આ ઉપરાંત રાજસ્થાનના સિકર જિલ્લામાં ઉદયપુર પાસે સકરાઈ માતાજીના નામથી પ્રસિદ્ધ શક્તિપીઠ પણ આવેલી છે. શ્રીજી શક્તિપીઠ રાજસ્થાનના સાંભર જિલ્લામાં શાકંભર નામથી પ્રસિદ્ધ છે. શાકંભરી નવરાત્રિ દરમિયાન શાકંભરી માતાજીની આ ત્રણેય શક્તિપીઠોમાં યાત્રાળુઓ ખૂબ મોટી સંખ્યામાં દર્શનાર્થે જતા હોય છે. ચાલો જાણીએ શાકંભરી નવરાત્રિ દરમિયાન માતાજીની ઉપાસના કઈ રીતે કરી શકાય. એવું કહેવાય છે કે મા શાકંભરીની કૃપા જે પણ શ્રદ્ધાળુઓ પર થાય છે તેને આજીવન ધનધાન્યની સમસ્યા નથી રહેતી. શાકંભરી નવરાત્રિ દરમિયાન શ્રદ્ધાળુઓએ વિદ્વાનોને, જરૂરિયાતમંદ લોકોને દાન આપવું જોઈએ, ભોજન કરાવવું જોઈએ. ખાસ કરીને દુર્ગા સપ્તશતીનો પાઠ આ સમય દરમિયાન કરવો ખૂબ જ સારું માનવામાં આવે છે. આ ગુપ્ત નવરાત્રિ દરમિયાન કુમારિકા અને બટુકોને ભોજન કરાવી શકાય છે. તેનાથી દેવી વિશેષ પ્રસન્ન થાય છે અને ભક્તો ઉપર કૃપા વરસાવે છે. શાકંભરી નવરાત્રિ દરમિયાન શાકભાજી અને ફળ મંદિરની અંદર દાન પણ કરી શકાય છે. માતાજીની ભોગમાં પણ આ શાકભાજી અને ફ્રૂટ ધરાવી શકાય છે. શાકંભરી નવરાત્રિ દરમિયાન મંત્ર જાપ શક્ય હોય તેટલો કરવો જોઈએ. એવું કહેવાય છે કે શાકંભરી નવરાત્રિ દરમિયાન 3 વખત સક્રાદયનો પાઠ કરવામાં આવે તો વ્યક્તિના અટકેલા કાર્યો પૂર્ણ થઈ જાય છે અને વ્યક્તિને યશની પ્રાપ્તિ થાય છે. આરોગ્યની રક્ષા માટે શાકંભરી નવરાત્રિ દરમિયાન દેવી કવચનો પાઠ કરવો પણ ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. આ ચેનલ ઉપર ગુજરાતીમાં દેવી કવચનો પાઠ આપને મળી રહેશે, જેની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું. આ ઉપરાંત તમે આ નવરાત્રિ દરમિયાન અર્ગલા સ્તોત્ર, સિદ્ધ કુંજિકા સ્તોત્ર, દુર્ગા અષ્ટોત્તર શતનામ સ્તોત્ર, દુર્ગા 32 નામમાળા, દુર્ગા રાત્રિ સૂક્ત, દેવી સૂક્ત વગેરે દેવી ઉપાસનાના સ્તોત્રનું પઠન, વાંચન કે શ્રવણ કરો તે ખૂબ જ લાભદાયક છે. મા શાકંભરી ખૂબ જ દયાળુ છે. શાકંભરી નવરાત્રિ દરમિયાન તેમની પૂજા આરાધના અનુષ્ઠાન કરવાથી ઘર પરિવારમાં ધન ધાન્ય, ફળ ફળાદી, અનાજ, શાકભાજીની કમી ક્યારેય પણ રહેતી નથી. ઘર પરિવાર ઉપર મા શાકંભરીની કૃપા અવિરત વરસતી રહે છે. આદ્ય શક્તિ જગદંબા સદૈવ તેમના ભક્તોના ઉદ્ધાર માટે તત્પર રહ્યા છે. જ્યારે જ્યારે તેમના સંતાનો ઉપર મુસીબત આવી ત્યારે દેવીએ ઉગ્ર રૂપ ધારણ કરી અસુરોનો સંહાર કર્યો છે. તો જગત કલ્યાણી બનીને ભક્તોના મનોરથની પૂર્તિ પણ કરી છે. જગતજનનીનું આવું જ કલ્યાણકારી રૂપ મા શાકંભરી છે. કલ્યાણકારી મા શાકંભરીની કૃપા આ ધરતી ઉપર સદા વરસતી રહે તેવી પ્રાર્થના. ધન ધાન્ય, ફળ, શાકભાજીની પૂર્તિ આ પૃથ્વી પર સદા રહે, સર્વજીવોનું કલ્યાણ થાય, માનવનું પણ કલ્યાણ થાય તેવી મા શાકંભરીના ચરણોમાં પ્રાર્થના. જય મા શાકંભરી. સનાતન ધર્મ સાથે જોડાયેલ આવી જ જ્ઞાનસભર વાતો જાણવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. આ વિડીયોને તમારા સ્નેહી મિત્ર, સગા સંબંધીઓમાં શેર કરો અને લાઈક કરો. ફરી મળીશું નવા વિષય સાથે નવા વિડીયોમાં. જય મા દુર્ગા. ધન્યવાદ.